નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 4 ગુજરાતી કુહુમાં આપણે પ્રકરણ 6 ભાઈબંધ મારો બોલ્યો કુહુ એની અંદર આપણે વાર્તા અને ક્વિઝ જોશું. તૈયાર છો ને? ગેટ રેડી, સ્ટાર્ટ. પ્રશ્ન પહેલો, એક તોફાની બારકસ કાવ્યમાં બારકસ શબ્દ કોના માટે વપરાયો છે? તો 4 ઓપ્શન છે. એક નાના દેડકા માટે, તોફાની બાળક માટે, સર્કસના જોકર માટે કે વાંદરા માટે? વિચારો જોઈએ. હા, સરસ, તોફાની બાળક માટે. અહીં કવિતામાં બાળક પોતે જ પોતાનું સર્કસ છે અને તેને પ્રેમથી બધા શું કહે છે? બારકસ. કવિતાનું શીર્ષક યાદ છે ને? યસ. ચલો નેક્સ્ટ. આ તોફાની બાળક કોની નકલ કરે છે? શિક્ષકની, પ્રાણીઓની કે બીજાની? સૈનિકોની, ડોક્ટરની? ચાલો ફટાફટ વિચારો જોઈએ. હા, પ્રાણીઓ અને બીજા લોકોની. કવિતામાં આપણે જોયું કે વંદો, વીંછી, ઈંડું, દેડકું અને જતું આવતું લોક એ બધાની નકલ કરે છે. ત્રીજો પ્રશ્ન જોઈ. કવિતામાં સવારમાં સુરત દાદા શું કરવા આવે છે? પૃથ્વી પર ફરવા આવે છે, તડકો આપવા, કાળું આબ ધોવા કે તારા ગણવા? ચલો વિચારો જોઈએ. હા, સરસ, કાળું આભ ધોવા. અહીં કવિતામાં કવિ કહે છે કે રાતનું અંધારું દૂર કરવા સુરત દાદા જાણે કાળું આભ ધોવા માટે આવે છે. આ કે સવાર પડતા ફૂલો પર કોણ બેસે છે? મધમાખી, પતંગિયાની ટોળી, ભમરા કે ચકલી? હા, પતંગિયાની ટોળી. કવિતામાં આપણે જોયું કે ફૂલ ફૂલ પર બેસી એ તો મધને લેતી ખોળી. આ પતંગિયાની વાત છે. ચાલો નેક્સ્ટ. ઘુવડ ક્યાં જઈને સૂઈ જાય છે? માળામાં, ઝાડની ડાળી પર, અંધારી બખોલમાં કે ઘરના છાપરે? ચાલો, જોયું છે ને ઘુવડ ક્યાં સૂઈ જાય છે? વાહ, વેરી ગુડ, અંધારી બખોલમાં. સવાર પડતા અજવાળું થાય એટલે ઘુવડ તો ભાઈ બખોલમાં જઈને સૂઈ જાય. કારણ કે ઘુવડ કેવું પક્ષી છે? નિશાચર પક્ષી છે. તે દિવસે સૂવે અને રાત્રે જાગે છે. ચલો નેક્સ્ટ. બોધરાજ શાળાના બીજા વિદ્યાર્થીઓથી કેવો ગણાતો હતો? હોશિયાર, સૌથી તોફાની અને વિચિત્ર, ડરપોક કે શાંત? ચલો વિચારો તો. સૌથી તોફાની અને વિચિત્ર હતો. બધા એને શું કહેતા? રાક્ષસ ગણતા હતા. કેમ? પક્ષીને હેરાન કરતો હતો, વિચિત્ર વસ્તુ ખિસ્સામાં રાખતો હતો. યાદ છે ને? ઈંડા અને દેડકા પણ ખીચામાં નાખીને રખડતો હતો. હા, ચલો નેક્સ્ટ પ્રશ્ન. બોધરાજના હાથમાં હંમેશા શું જોવા મળતું? પુસ્તક હતું, લખોટી હોય, ગોપણ હોય કે રમકડું હોય? અરે, તમને બધાને યાદ જ છે, એની હાથમાં તો ગોપણ જ હોય. કારણ કે બોધરાજનું નિશાન કદી ખાલી જતું નહીં. ચલો નેક્સ્ટ. લેખકને પિતાની બઢતી મળતા તેઓ ક્યાં રહેવા ગયા? મોટા બંગલામાં, બીજા શહેરમાં, ગામડામાં કે શાળાની હોસ્ટેલમાં? મોટા બંગલામાં. કારણ કે એના પિતાને બઢતી, પ્રમોશન મળ્યું એટલે શહેર બહાર મોટા બંગલામાં રહેવા ગયા. ચલો નેક્સ્ટ. બંગલાના ગોદામમાં કોનો માળો હતો? કબૂતરનો, ચકલીનો, કાબરનો કે કાગડાનો? કાબરબેનનો. કારણ કે ગોદામની જમીન પર કાબરના પીંછા અને માળાના તણખલા પડેલા હતા. નેક્સ્ટ. કાબરના માળા પર કોને હુમલો કર્યો હતો? આ તો તમને બધાને આવડે જ છે. સાંભળીએ. નેક્સ્ટ પ્રશ્ન. સવાર પડે ત્યારે કુકડે કુકડો ઊંચે જોઈએ. આ પંક્તિ કોના વિશે છે? ચકલી, કુકડો, પોપટ કે કાગડો? વેરી ગુડ, કુકડો. કવિતાની શરૂઆતમાં જ આવે છે કે સવાર બોલે કુકડે કૂ. નેક્સ્ટ. કવિતા મુજબ સુરત દાદા આવીને આખું કાળું આભ એટલે કે આકાશમાં શું કરે છે? રંગીન કરે છે, ભીનું કરે છે, ધોએ છે કે સૂકવે છે?
સરસ. ધોવે છે. સૂર્યદાદા આવી આખું કાળું આગ ધોવે એટલે કે અંધારું દૂર કરે છે. નેક્સ્ટ, બોજરાજ હંમેશા હાથમાં શું રાખતો? લખોટી, બેટ, પતંગ કે ગોફણ? તો આગળ આવી ગયું આપણે ગોફણ. બોજરાજ હંમેશા હાથમાં ગોફણ રાખતો હતો કારણ કે તે ગોફણનો ઉપયોગ પક્ષીઓને મારવા માટે કરતો હતો. નેક્સ્ટ, કાબરના બચ્ચા કયા પક્ષીથી ડરતા હતા? કાગડો, ઘુવડ, સમડી કે હોલો? વેરી ગુડ, સમડી. સમડી અવારનવાર આવીને કાબરના બચ્ચાને હેરાન કરતી હતી અને એનો શિકાર કરવા માંગતી હતી. એટલા માટે કહી શકાય કે સમડી એક શિકારી પક્ષી છે જે નાના નાના પક્ષીઓનો શિકાર કરે છે. જ્યારે સમડી આવી ત્યારે બોજરાજે શું કર્યું? સમડીને પથ્થર માર્યો, કાબરના બચ્ચાને પથ્થર માર્યો, ભાગી ગયો કે બૂમાબૂમ કરી? ચાલો વિચારવો જોઈએ. હા, સમડીને પથ્થર માર્યો. નેક્સ્ટ, બીજા દિવસે બોજરાજ ગોફણના બદલે શું લઈને આવ્યો? પથ્થર, દાણાની થેલી, પાણીનો ગ્લાસ કે રમકડા? વિચારો. હા, દાણાની થેલી. કારણ કે બોજરાજ પાસે બીજા દિવસે ગોફણ ન હતી પણ દાણાની થેલી હતી કારણ કે એનું હૃદય પરિવર્તન થયું અને બોજરાજ શિકારીમાંથી રક્ષક બની ગયો. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? સ્ત્રીલિંગ ને પુલ્લિંગના સંદર્ભમાં? મમ્મી પપ્પા, શિયાળવી શિયાળ, સિંહ વાઘ અને હરણી હરણ? હા, સિંહ અને વાઘ. કારણ કે સિંહ અને વાઘ બંને અલગ અલગ પ્રાણીઓ છે. સિંહની જોડી સિંહણ, વાઘની જોડી વાઘણ થાય. નેક્સ્ટ, મોકળું મેદાન મળવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? રમવા જવું, છૂટ મળવી અથવા સ્વતંત્રતા મળવી, મેદાન સાફ કરવું કે દોડવું? વિચારો. હા, છૂટ મળવી અથવા તો સ્વતંત્રતા મળવી. જેવી રીતે બોજરાજને લેખકના ઘરે શિકાર કરવા માટે મોકળું મેદાન મળી ગયું હતું એટલે કે પૂરેપૂરી છૂટ મળી ગઈ હતી. કે જ્યારે કોઈ રોકટોક ન હોય ત્યારે આ શબ્દ વપરાય છે.